श्रुतिभेदनं सुखसम्पत्करुणानिधि प्रतदानतपः क्रियाफलं सजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मी नारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે નીલકંઠ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ। રાજધાની ભુવેશ્વરથી પુરી જતા માર્ગમાં ભુવનેશ્વરથી 7 કિલોમીટર દૂર ધોલાગીરી સ્થાન આવેલું છે। આ સ્થાને મગધના રાજા અશોક સમ્રાટે કલિંગની પ્રજા સાથે યુદ્ધ કર્યું હતું। એમાં લાખોની સંખ્યામાં કલિંગ પ્રજા ભોગ બની ગઈ। બાજુમાં રહેલ દયા નદીનું પાણી લોહીથી લાલ બની ગયું હતું। લો, કેટલા બધા માણસો મરી ગયા હતા। આ દ્રશ્ય જોઈને અશોક સમ્રાટ શોકમગ્ન થઈ ગયા અને વૈરાગ્ય ઉત્પન્ન થતા બૌદ્ધ ધર્મ સ્વીકારી એમનો પ્રચાર દુનિયાના દેશો દેશમાં કર્યો અશોક સમ્રાટે। અત્યારે એની સ્મૃતિ રૂપે ધોલાગીરીમાં શાંતિ સ્તૂપ બૌદ્ધ સ્મારકના રૂપમાં બનાવવામાં આવ્યું છે। ભુવનેશ્વરથી પશ્ચિમ દિશામાં લગભગ 6 કિલોમીટર દૂર ઉદયગીરી ખંડગીરી નામના 2 ભેગા પર્વતો આવેલા છે। આ બંને પર્વતોમાં ઈશ્વસનની 1લી સદીના પ્રારંભથી લઈને અનેક સદીઓથી બનાવેલી ગુફાઓ છે। ઇતિહાસ અનુસાર આ ગુફાઓમાં જે તે સમયના રાજા મહારાજાઓ દ્વારા સંન્યાસીઓને રહેવા માટે બનાવી હોય એવું જણાય છે। ઉદયગીરી પર્વતમાં જે રાણી ગુફા તે અત્યંત જોવાલાયક ગુફા છે। આ ગુફા 2 માળની છે। એના પ્રવેશ દ્વારના ઉપરના ભાગે અનેક ઘટનાઓનું કોતરણી કામ કરવામાં આવ્યું છે। કહેવાય છે કે રાજા લલાટેન્દુ કેસરીના રાણી ક્યારેક આ ગુફામાં રહેતા હતા, તેથી આ ગુફાનું નામ રાણી ગુફા કહેવાય છે। ઉદયગીરી પર્વત ઉપર એક હાથી ગુફા પણ છે। આ ગુફા પર ઈશ્વસન પૂર્વેની પ્રથમ સદીના રાજા કલિંગ સમ્રાટ ખારબેલના શિલાલેખ જોવા મળે છે, જે બ્રાહીપત્ર પર પાલી ભાષામાં લખેલા છે। આ સિવાયના અન્ય સ્વર્ગપુરી, બાજાઘર, અલકાપુરી, પણસ, ઠાકુરાણી, પાતાલપુરી, ગણેશ, જંબેશ્વર, બાધ સર્પ, ધાનઘર, હરિદાસ, છોટા હાથી, જગન્નાથ વગેરે અનેક ગુફાઓ આવેલી છે।
ઉદયગીરી પર્વતની જેમ ખંડગીરી પર્વતમાં પણ અનેક ગુફાઓ આવેલી છે, જેમાં તાતોવા ગુફા, અનંત ગુફા, તેંતુલી ગુફા, મહાવીર ગુફા, લલાટેન્દુ કેશોરી ગુફા વગેરે મુખ્ય ગુફાઓ છે. અહીં દર વર્ષે મહાસુદ સાહિત્યના દિવસે વિશાળ મેળો ભરાય છે, જે મેળો 1 અઠવાડિયા સુધી ચાલે છે. વાલા ભક્તજનો, બીજું ચિલિકા સરોવર છે. આ ચિલિકા સરોવર એશિયામાં સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર દર્શન, સ્ટીમરમાં બેસી ભવ્ય ડોલ્ફિન શો જોવાનો અનેરો આનંદ અને પક્ષી નિરીક્ષકો અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આ સરોવર પૃથ્વીના સ્વર્ગ સમાન છે. નાશપતિ ફળ જેવા આકારનું આ સરોવર થોડા નાના નાના ટાપુઓથી પથરાયેલું છે. આ સરોવર સૌથી વધુ સંતોલિત ધરાવે છે, જેનો અર્થ છે કે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિના વિશાળ ભાત અહીં જોવા મળે છે. આ સરોવર શિયાળાની ઋતુમાં સાઇબિરિયા જેવા અંતરવાળા સ્થળોથી અને સ્થળાંતર કરનારા પક્ષીઓ માટે પ્રખ્યાત છે. આ સરોવર પક્ષીઓ જોવા સિવાય નૌકા વિહાર અને સ્થાનિક લોક માટે લોકપ્રિય પિકનિક સ્થળ માટે પણ પ્રખ્યાત છે. આ સરોવરે સૂર્યોદય અને સૂર્યાસ્તના દ્રશ્યો અત્યંત સુંદર મનોહર લાગે છે. આ સરોવરનો વિસ્તાર 1100 કિલોમીટરમાં છે. આ સરોવરની લંબાઈ 64 કિલોમીટર અને પહોળાઈ 18 કિલોમીટર છે. નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચેનો સમય આ સરોવરની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય છે. આ સરોવર ભુવનેશ્વર શહેરથી 100 કિલોમીટર અને જગન્નાથપુરીથી 70 કિલોમીટર દૂર આવેલું છે. પછી નંદનકાનન પ્રાણી સંગ્રહાલય ઉધાના. આ નંદનકાન પ્રાણી સંગ્રહાલય ઉદ્યાન ભુવનેશ્વર શહેરથી 15 કિલોમીટર દૂર આવેલું છે. નંદનકાનન પ્રાણી સંગ્રહાલય ઉદ્યાન એ ભારતનો સૌથી મોટો પ્રાણી સંગ્રહાલય કહેવામાં આવે છે. દેશના અન્ય પ્રાણી સંગ્રહાલયોથી વિપરીત નંદનકાનન પ્રાણી સંગ્રહાલય જંગલની અંદર જ બનાવવામાં આવ્યું છે અને સંપૂર્ણ કુદરતી વાતાવરણમાં ગોઠવાયેલું છે. પ્રાણીઓને વાસ્તવિક જંગલની લાગણી અને અનુભવ સાથે લીલોતરીવાળા વાડાઓમાં રાખવામાં આવ્યા છે. અહીં પ્રાણીઓને શિકાર બનાવવાનો કોઈ જ ભય નથી. આ પ્રાણી સંગ્રહાલયમાં 34થી વધુ સફેદ વાઘ છે. વાઘ 67 જાતિઓના સસ્તન પ્રાણીઓ છે. 81 જાતિઓના પક્ષીઓ છે. આ પ્રાણી સંગ્રહાલયમાં એક સુંદર મનોહર તળાવ પણ આવેલું છે. આ પ્રાણી સંગ્રહાલય અદ્ભુત લીલાછમ વાતાવરણનું ગૌરવ ધરાવે છે. સ્થાનિક અને સ્થળાંતર કરનારા પક્ષીઓને માટે આ સ્થાન સ્વર્ગ સમાન છે. વાલા ભક્તજનો, જગન્નાથપુરીમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર પણ છે. ત્યાં રહેવા કરવાની, જમવાની બધી સુવિધાઓ પણ છે. પછી સરસ મજાનો મોટો હોલ પણ છે. જગન્નાથપુરીમાં પૃથ્વીના ભારરૂપ અસુરનો વિનાશ કરી નીલકંઠ પ્રભુ ચાલતા થયા.
જયરામદાસ પણ નીલકંઠ વર્ણી સાથે ચાલતો હતો. નીલકંઠ વર્ણી સેતુબંધ, રામેશ્વર આદિક દક્ષિણ ભારતના તીર્થોની યાત્રા કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો. જગન્નાથપુરીની ઘટનાથી નીલકંઠ પ્રભુના મનમાં ખેદ રહેતો હતો. વર્ણી પ્રભુને વનમાં જ રહેવાની રુચિ રહેતી, પણ શહેરમાં રહેવાની રુચિ ક્યારેય થતી નથી. શ્રીહરિ આદિ કુર્મ પધાર્યા. ત્યાં મંદિરમાં બિરાજમાન કુર્મ અવતાર ભગવાનના દર્શન કરી નીલકંઠ પ્રભુએ આ સ્થાનને વિશેષ તીર્થત્વ આપ્યું છે. આદિ કુર્મ મહિમા અને એનો ઇતિહાસ. કુર્મ એટલે કાચબો, કચ્છા અવતાર. દેવાધિપતિ ઇન્દ્રના ઐશ્વર્ય અહંકારને આમંત્રણ આપ્યું અને અહંકાર વિનાશને સાથે લઈ આવ્યો. સ્વર્ગમાં લટાર મારવા નીકળેલા ઇન્દ્રની સ્વારી જોઈને પ્રસન્ન થયેલા દુર્વાસાએ પારિજાતના પુષ્પની માળા ઇન્દ્ર તરફ ફેંકી. ઇન્દ્રની આંખોમાં અહંકારના મોતિયા બિંદુ આવી ગયેલા. તેણે એ માળા ઐરાવતના મસ્તક ઉપર મૂકી. હાથીએ સૂંઢમાં લઈ પગ નીચે કચડી. ત્યારે દુર્વાસાએ ક્રોધિત થઈને શ્રાપ ફટકાર્યો, જે લક્ષ્મીના ઐશ્વર્યના મદથી તું આંધળો થયો તેનો તત્કાળ સંપૂર્ણ નાશ થાવ. તેજ, ક્રાંતિ, ઐશ્વર્ય, લક્ષ્મીહીન સ્વર્ગ અધિપતિ ઇન્દ્ર પણ દૈત્યરાજ બલિએ ચડાઈ કરી અને વિજય મેળવ્યો. હારેલા દેવતાઓ ભગવાન નારાયણના શરણે ગયા. ભગવાને યશ, શ્રી, ક્રાંતિ મેળવવા ક્ષીરસાગરનું મંથન કરવાની સલાહ આપી. સમુદ્ર મંથન કરો. ભગવાન વિષ્ણુની સલાહથી દેવોએ અસુરો સાથે સમાધાન કર્યું. સૌએ સાથે મળી અને ક્ષીર સમુદ્રમાં અનેક જાતના ઘાસ, વેલા અને ઔષધિઓ નાખી મંદરાચલનો રવૈયો બનાવી અને વાસુકી નાગનું નેત્રું બનાવી અને સમુદ્ર મંથન શરૂ કર્યું. મંદરાચલ અતિ ભારે હોવાથી સમુદ્રમાં પેસવા લાગ્યો. દેવો અને અસુરો મૂંઝાયા અને નિરાશ થયા. તે સમયે મંદરાચલને ધારણ કરવા માટે ભગવાન વિષ્ણુએ ખૂબ મહાન કચ્છપ એટલે કાચબાનું સ્વરૂપ ધારણ કર્યું. ભગવાન કચ્છપે જળમાં પ્રવેશ કરીને મંદરાચલને પોતાની પીઠ ઉપર ધારણ કર્યો. ભગવાન કચ્છપની પીઠ 1,00,000 યોજન વિશાળ હતી. દેવો અને અસુરો પોતાની પ્રચંડ શક્તિથી મંદરાચલને ઘુમાવા લાગ્યા. મહાપર્વત મંદરાચલ પોતાની પીઠ પર ફરી રહ્યો હતો ત્યારે ભગવાન કચ્છપને લાગ્યું કે કોઈ એની પીઠ પર ખંજવાળી રહ્યું છે. ભગવાન વિષ્ણુએ કચ્છપ રૂપે મંદરાચલને આધાર આપ્યો. ઉપરથી પોતાના સહસ્ત્ર બાહુ દ્વારા દબાણ આપ્યું. દેવો અને અસુરોમાં પ્રવેશીને પર્વતને ગતિ આપી અને વાસુકી નાગમાં નિદ્રા રૂપે પ્રવેશી અને શાંતિ આપી. આમ સર્વ રીતે ભગવાનની શક્તિથી સમુદ્ર મંથનની ઘટના બની શકી. દેવતાઓ સમુદ્ર મંથન કરવામાં સફળ થયા અને ક્રમશઃ
14 રત્નો પ્રાપ્ત કર્યા અને સુખી થયા. કુર્મનાથ મંદિરનો ઇતિહાસ. આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમથી 130 કિલોમીટરના અંતરે શ્રી કાકલુમ જિલ્લામાં આ કુર્મનાથ મંદિર આવેલું છે, જે ભગવાન વિષ્ણુના દ્વિતીય અવતાર ભગવાન કુર્મને સમર્પિત એકમાત્ર મંદિર છે. 11મી સદીમાં નિર્માણ પામેલા મંદિરની દિવાલોમાં અનેક શિલાલેખો જોવા મળે છે. મંદિરનો આકાર પણ કાચબા આકારનો જોવા મળે છે. મંદિરમાં કુર્મા અવતાર, કુર્માકાર શિલા સ્વરૂપે કુર્મા અવતાર ભગવાનની મૂર્તિ છે. તે મૂર્તિની બાજુમાં ગોવિંદરાજ એટલે શ્રી વિષ્ણુજીની મૂર્તિ છે. એની સમીપે ભૂદેવી અને શ્રીદેવીની મૂર્તિઓ પણ છે. આદિકુર્મ તીર્થસ્થાન પૂર્વ રેલવેની હાઉડા વોલ્ટર શાખામાં નવપાડાથી 46 કિલોમીટર દૂર શ્રી કાકલુમ રોડ સ્ટેશન આવે છે. તે સ્ટેશનથી કાકલુમ ગામ 12 કિલોમીટર દૂર છે, જે બંગાળના ઉપસાગર ઉપર છે. કાકલુમ ગામથી આદિકુર્મ 14 કિલોમીટર દૂર છે. આ સ્થાનને શ્રી કુર્મનાથ સ્વામી મંદિર પણ કહે છે. નીલકંઠ પ્રભુ આદિકુર્મથી નીકળી ગોદાવરી અને કૃષ્ણા નદી ઉતરીને પન્ના ઋષિ તીર્થમાં પધાર્યા. આ તીર્થ વિજયવાડા સ્ટેશનથી 15 કિલોમીટર દૂર મંગલગીરી સ્ટેશનની બાજુમાં લક્ષ્મી ઋષિનું મંદિર છે. ગગનમાં ગાજતા મંદિરોના ગોપુર બનાવવાની દક્ષિણમાં જે પ્રથા છે, તેની લક્ષ્મી ઋષિજીના મંદિરથી શરૂઆત થઈ હતી એવું માનવામાં આવે છે. લક્ષ્મી ઋષિજીના મંદિરની બાજુમાં પર્વત છે, એના ઉપર 450 જેટલા પગથિયા ચડતા પન્ના ઋષિજીનું મંદિર છે. ભગવાન વિષ્ણુ હિરણ્યકશિપુને મારીને અહીં આવ્યા હતા. અહીં ભગવાનને ભોગમાં શરબત ધરાવાય છે. પ્રજ્ઞા એટલે શરબત. પ્રસાદમાં પણ શરબત સૌને અપાય. અહીં મંદિરમાં ભગવાન ઋષિજીની ધાતુના મુખવાળી મૂર્તિ બિરાજમાન છે. ભક્તો દ્વારા આપવામાં આવેલ શરબતથી પૂજારી શંખથી ભગવાનની મૂર્તિનો અભિષેક કરે છે. થોડું શરબત પ્રસાદ કરી સૌને પાછું આપે છે. નીચે શરબત ઢોળાવાથી જમીન બહુ ચીકણી થઈ જાય, પરંતુ એક પણ માખી દેખાતી નથી. એ આશ્ચર્યની વાત છે. અહીં માઘ માસમાં એકાદશીથી પૂર્ણિમા સુધી ઉત્સવ થાય. અહીં હજારો યાત્રિકો દર્શન કરવા માટે આવે છે. પન્ના ઋષિ તીર્થના દર્શન કરી તેમજ યાત્રિકોને પોતાના સ્વરૂપનો દર્શન લાભ આપી નીલકંઠ વર્ણી જયરામદાસની સાથે લઈ ત્યાંથી એક ગાઢ વન તરફ નીકળ્યા છે. નીલકંઠ વર્ણીએ ચાલતા ચાલતા એક ગાઢ વનમાં પ્રવેશ કર્યો. જયરામને હવે વનની બીક મટી ગઈ. નીલકંઠ વર્ણીનો તેનો પ્રભાવ જોઈ લીધો એટલે નિર્ભીક થઈ નીલકંઠ વર્ણીની પાછળ પાછળ ચાલતો હતો. નીલકંઠ વર્ણીની ઉતાવળી ચાલતી જયરામદાસને વર્ણી પ્રભુની પાછળ દોડવું પડતું હતું. નીલકંઠ વર્ણી ક્યાં જતા હતા એ પૂછવાનું કોઈ કારણ જયરામદાસ પાસે હતું નહીં, કારણ કે તેને પ્રતીતિ થઈ ગઈ હતી કે કોઈ હેતુ વગર નીલકંઠ વર્ણી કોઈ ગામમાં કે સ્થાનમાં પ્રવેશ કરતા જ નથી. મૂંગે મોઢે નીલકંઠ વર્ણી સાથે પાછળ પાછળ ચાલ્યો આવતો હતો. દક્ષિણ ભારતની પુણ્યભૂમિમાં વિચરણ કરતાં કરતાં નીલકંઠ વર્ણી માનસ પત્તનમાં પધાર્યા છે. નગરની બહારના ભાગમાં એક મોટો વડ જોયો. તેમની ત્યાં ઉતરવાની ઈચ્છા હતી, પરંતુ ત્યાં ઘણા વૈરાગીઓ ઉતરાતા.
વર્ણીએ પોતાનો વિચાર ફેરવ્યો. નીલકંઠ વર્ણી રાજાના બાગમાં આવ્યા. અહીં એમને જોઈને તરત બગીચાનો માળી વર્ણી પ્રભુ પાસે આવ્યો. અવારનવાર આવતા વૈરાગીઓની જમાતોના રંગ ઢંગ સાથે માળી ખૂબ જ પરિચિત થઈ ગયો હતો. અત્યારે પણ વડ નીચે એવી જમાતના અડ્ડા હતા જે અસ્ત્ર શસ્ત્ર અને હુંડી ભાષાના જોરે લોકો પાસેથી પાકા સીધા પડાવતા હતા. રાજ્યના કોઠારમાંથી પણ હક કરીને માગી લાવતા. ખાઈ પીને મસ્ત રહેતા. એમ જ ભાંગના પાન ઉપર ચલમની ફૂંકો લગાવી એના અમલને ઘાટો બનાવતા. આ જમાતના માનવીઓથી નીલકંઠ એને જુદા લાગ્યા. કૌપીન ઉપર મૃગચર્મ વીટેલું, માથા ઉપર જટાનો મુગટ શોભે, વીજળીની જેમ ચમકારા કરતી મેઘ શ્યામ શરીર ઉપર જનોય શોભે છે. કમળના દળ સમાન આંખોમાંથી કરુણા વરસી રહી છે. માળીને લાગ્યું કે આ કોઈ જુદી જ માટીના મહાપુરુષ છે. નીલકંઠ વર્ણી એની સમક્ષ ઊભા રહ્યા. ત્યારે એમના હામું જોઈ રહ્યો. તેને સ્થિર નેત્રે નીલકંઠ વર્ણીની હામું જોતા જોઈ પાછળ ઊભેલા જયરામદાસે કહ્યું, એલા પશુ જેવો લાગે, જોઈ શું રહ્યો? આ સાંભળી માળી ચમક્યો. તરત નીલકંઠ વર્ણીને બે હાથ જોડ્યા. આ જોઈને જયરામને લાગ્યું કે આ પશુ તો નથી. નીલકંઠ વર્ણીનો સંબંધ થાય એ પશુ હોય કે પાશવી, પણ એની પ્રકૃતિનું પરિવર્તન થયા વગર રહેતું નથી. જયરામે માળીમાં તેણે મુમુક્ષુતા જોઈ. તેણે માળીને કહ્યું, ભાઈ આ નીલકંઠ વર્ણી છે, એમના આગમનથી આજે તારો બગીચો પાવન થઈ ગયો. અમારે અહીં ઉતરવું છે. માળી હજુ સુધી સ્તબ્ધ જ હતો, પણ જયરામના શબ્દ તે જાગ્યો. શબ્દનો ભાવ તો એની સ્તંભતામાં લીન થઈ ગયો હતો, પણ શબ્દના પડઘાથી તે સભાન બની ગયું. તેને આ સભાન અવસ્થામાં ફરી નીલકંઠ વર્ણીના દર્શન કર્યા અને કહ્યું, ભલે પધાર્યા પ્રભુ, હું આપની જ રાહ જોતો હતો. આ શબ્દથી જયરામ ચમક્યો. એને લાગ્યું કે આ માળીને ક્યાંથી ખબર કે નીલકંઠ વર્ણી અહીં આવવાના છે. જયરામદાસ પોતાની અજ્ઞાન દશામાં કેવી રીતે સમજી શકે કે આ માળીનું અંતર પ્રભુને પામવા ઝંખતું હતું. કદાચ મારા અનંત જન્મની રાહ આજે ફળી એમ માળીને લાગ્યું. પછી એને નીલકંઠ પ્રભુને સુંદર ઉતારો આપ્યો. નીલકંઠ વર્ણીના દર્શન કર્યા. પછી માળીના મનમાં ઉત્સુકતા જાગી. રાજા પણ ભાવિક અને અતિ પવિત્ર છે, ભેખને સંગ્રહ પોષે છે એમ જાણીને નીલકંઠ વર્ણી માટે બધી સગવડ કરી તે સત્રધરમાં રાજાને વર્ણી આવ્યાના સમાચાર આપવા શહેરમાં ગયો. રાજાને ખબર પહોંચાડ્યા કે બગીચામાં કિશોર વયના એક બાળા યોગી આવ્યા છે. એનું શરીર તપથી કૃત છે, છતાં દેખાવમાં દિવ્ય છે. તેઓના દર્શન માત્રથી અંતરમાં શાંતિ થઈ જાય એવા મહાપુરુષ છે. રાજાને આ સમાચાર સાંભળી નીલકંઠ વર્ણીના દર્શન કરવાની તાલાવેલી લાગી. તે પણ તૈયાર થઈ પોતાના સેવકો સાથે બગીચામાં આવ્યા. એ વખતે નીલકંઠ વર્ણી સ્વસ્વરૂપના ધ્યાનમાં નિમગ્ન બની સિદ્ધાસને બેઠા હતા. રાજાએ નીલકંઠ વર્ણીના દર્શન કર્યા અને વર્ણી પ્રભુના દર્શન માત્રથી જેમ વૈશાખની લૂથી તપી ગયેલો માનવી ગંગાના ધરામાં પડે અને શાંતિ અનુભવે એવી શાંતિ એને અનુભવી. તેનું અંતર ત્રિવિધ તાપથી તપતું હતું, પરંતુ નીલકંઠ વર્ણીના દર્શનથી જીવનમાં કદી ન અનુભવેલી શાંતિ અને સુખનો એને અનુભવ થયો. નીલકંઠ વર્ણીના મુખ ઉપર એને પ્રભુતા પારખી. એને લાગ્યું કાં શિવજીમાં આવી યોગ સિદ્ધિ હોય, કાં નારાયણમાં આવી મોહકતા હોય. આમ એના અંતરમાં આવા વિચારો થયા કરતા. એટલામાં નીલકંઠ વર્ણીએ આંખો ખોલી. વર્ણીએ રાજાને સન્મુખ બેઠેલા જોઈ
મૃદુ સ્વરે એને પૂછ્યું, આપનો પરિચય? રાજાએ બે હાથ જોડી નીલકંઠ વર્ણીને કહ્યું, હું આ શહેરનો રાજા છું. ઘણા સમયથી આપના જેવી ઈશ્વરીય વિભૂતિના દર્શનની ઝંખના કરતો હતો. આજે મને ફળી. મારા અહોભાગ્ય છે. સૌના અંતરના અંતર્યામી નીલકંઠ વર્ણી માટે કોઈ જ અજાણ્યું નહોતું. રાજાનું કલ્યાણ કરવા માટે તો અહીંયા આવ્યા હતા. નીલકંઠ વર્ણી એ પણ જાણતા હતા કે ભારતભરમાં બાવાઓના ઝુંડના ઝુંડ ફરતા હતા. વામ અને શક્તિપંથીનું જોર સમગ્ર ભારતમાં હતું. એ પંથના કેટલાક માર્ગ ભૂલેલા બાવાઓ જ્યાં ત્યાં ત્રાસ અને અધર્મ પ્રસરાવતા. ભારતની ભોળી અને અજ્ઞાત પ્રજા એમની માગણી સંતોષવામાં ધર્મ હમતી. રાજાઓને પણ આ બાવાઓની બીક લાગતી. તેથી વર્ણીને રાજાઓમાં રહેલી આ બીક ટાળવી હતી. વર્ણીને લોકોમાં ભેખ વિશેનો જે ભ્રમ હતો ને એ ભાંગવો હતો. અધર્મ શું છે એ સમજાવી ધર્મ અને નીતિ નિયમના પાલનથી જીવનમાં આવશ્યકતા છે એ સત્ય દર્શાવવું હતું. જ્યારે રાજા નીલકંઠ વર્ણીના પ્રભાવથી એની તરફ ખેંચાઈને એની પાસે આવ્યા, નીલકંઠ વર્ણીએ રાજાને ધર્મ અને અધર્મના લક્ષણો સમજાવ્યા, ત્યાગીઓના નિયમો સમજાવ્યા. નીલકંઠ વર્ણીના ઉપદેશથી રાજાની આંખ ઉઘડી ગઈ. છતાં નીલકંઠ વર્ણીને લાગ્યું કે ભેખના સાચા સ્વરૂપના રાજાને દર્શન ન થાય ત્યાં સુધી એના આંગણામાં અડ્ડો નાખીને પડેલી અધર્મી બાવાની જમાતની શાન ઠેકાણે આવશે નહીં. અને આ બાજુ વર્ણીના આવા ઉપદેશથી રાજાના મનમાં આ ભેખના ભાવને જોવાની જિજ્ઞાસા થઈ. આ બગીચામાં બીજા અડબંગી બાવાઓની જમાતના મહંત પાસે અનેક શાલિગ્રામ હતા. રાજાએ બાવાઓની પરીક્ષા લેવા માટે એમની પાસે એક શાલિગ્રામ માંગ્યા. આથી મહંત તાડુક્યો, આ કંઈ માગવાની ચીજ છે? એમની વિધિવત પૂજા કરવી પડે. રાજાએ પહેલાં એની અડબંગી પૂજા વિધિ જોઈ હતી, છતાં રાજા શાંત રહ્યા. નીલકંઠ વર્ણી પાસે આવીને એને બધી વાતો કરી. બીજે દિવસે નીલકંઠ વર્ણીના કહેવાથી જયરામદાસ મહંત પાસે આવીને શાલિગ્રામ માંગ્યા. મહંતે ક્રોધ ભરાયો. જયરામે કાકલુદી ચાલુ રાખી હતી એટલે મહંત હાથમાં ત્રિશૂળ લઈને જયરામદાસને મારી નાખવા તૈયાર થયો. જયરામદાસ ગમે તે રીતે બચી નીલકંઠ વર્ણીની પાસે આવ્યો. એ જ રાત્રે નીલકંઠ વર્ણીના સંકલ્પથી મંદિરના તમામ શાલિગ્રામ ગંડકીમાં જઈને પડ્યા. બીજે દિવસે મહંતે શાલિગ્રામની પોટલી શોધી પણ મળી જ નહીં. મહંતને લાગ્યું કે રાજાએ શાલિગ્રામોની ચોરી કરાવી છે અથવા નીલકંઠનો સેવક જયરામ શાલિગ્રામો લઈ ગયો છે. આથી બાવાઓ નીલકંઠ વર્ણી પર ગુસ્સે થયા. વૈરાગીના વેશમાં રહેલા એ બધા અસુરો, જેમાં જગન્નાથપુરીમાંથી ભાગી આવેલા પણ કેટલાક હતા, એમણે ભેગા મળી એક મત થઈ વિચાર કર્યો કે નીલકંઠ વર્ણી મોટો ત્યાગી થઈને ફરે, રાજાનો માનીતો થઈને મોજ કરે, માટે એને મારી નાખવો જોઈએ. જયરામદાસ બહાર ગયો હતો ત્યારે નીલકંઠ વર્ણીને મારી નાખવા મહંત અને એના બાવાઓ એના ઉપર પથ્થરો ફેંકવા લાગ્યા. પરંતુ નીલકંઠ વર્ણી એક પણ પથ્થર વાગ્યો નહીં. એટલામાં જયરામદાસ આવ્યો. જયરામદાસ ગભરાઈ ગયો. દોડતો દોડતો રાજા પાસે ગયો. તેથી રાજા અને પ્રજાને બધી ઘટનાની ખબર પડી અને સૌ બગીચામાં આવ્યા ને ત્યારે રાજાના સશસ્ત્ર સૈનિકો અને બાવો વચ્ચે યુદ્ધ જામ્યું. અંતે બાવાઓનો કચર ઘાણ નીકળી ગયો. રાજાને શાંતિ થઈ કે
પોતાના રાજ્યમાંથી અધર્મનો એટલો સર્ગનાશ પામ્યો. રાજા મારતા ઘોડે બગીચામાં આવ્યા. એના સૈનિકોએ ભાગતા બાવાઓનો પીછો પકડ્યો. પોતાની હદમાંથી એને પાર કરીને સૈનિકો બધા બગીચામાં આવ્યા. ત્યાં નીલકંઠ વર્ણી હજુ પણ ધ્યાનમગ્ન હતા. રાજાએ જોયું કે નીલકંઠ વર્ણીની આજુબાજુ પથ્થરનો જાણે કોટ થઈ ગયો એમ પથરા પડ્યા હતા. તો પણ નીલકંઠ વર્ણીના શરીરને આંચ આવી નહોતી. બાવાઓની ક્રૂરતા અને હિંસા વૃત્તિનો રાજાને ખ્યાલ આવ્યો. ભેખને નામે ચરી ખાતા આવા બાવાઓના કારમાં કૃત્યો જોઈ અને એને કમકમાટી ઉપડી. રાજાએ નીલકંઠ વર્ણીને વિનંતી કરતાં કહ્યું, હું તમારો દાસ છું, આપ મને શરણમાં રાખો, મારું હિત થાય એમ કરો. ત્યારે વર્ણી પ્રભુએ રાજાને અને બીજા ભાવિક લોકોને ધર્મનો ઉપદેશ આપ્યો. ત્યારે રાજાએ વિચાર કર્યો કે આ બાળયોગી નીલકંઠ એ મારા ગુરુ છે એમ માની અસુરો ઈર્ષાથી એને મારી નાખત તો તે આ વર્ણીનો નહીં પણ મારો દ્રોહ કર્યો કહેવાય. સર્પ જેમ દૂધ પાનારને કરડે એમ મારું અન્ન ખાઈ મારું જ અહિત કર્યું. બધાયને વિશે ભગવાન જેવો ભાવ લાવી સેવા કરી એનું મને એમણે આ ફળ આપ્યું. નીલકંઠ વર્ણી ન મળ્યા હોત તો હું જમપુરીનો અધિકારી હતો, માટે મારે આ અસુરોનો નાશ કરવો જોઈએ. રાજાનો આ વિચાર તથા ક્રોધ જાણે કેટલાક અસુરો પોતાનો સામાન લીધા વિના પલાયન થઈ ગયા. રાજાને ખબર પડી એટલે તેણે સૈનિકોનું લશ્કર મોકલી બધા અસુરોને મારવા માંડ્યા. નીલકંઠ વર્ણીને ખબર પડી એટલે એને વારણ તો કર્યું, પણ એટલામાં તો આશરે 2000 જેટલા અસુરોનો નાશ થઈ ગયો હતો. આ પ્રમાણે પોતાના પાપે કરીને પાપીઓ નાશ પામે અને પૃથ્વીનો ભાર ઉતરે છે. ત્યાર પછી સત્રધર્મ રાજાને અભયદાન આપી માનસપુરથી નીલકંઠ વર્ણી ચાલવા તૈયાર થયા. ત્યારે રાજાએ તેઓને વિનંતી કરી, અંત સમયે આપ મારી સહાય કરજો. આપ જ મારા એક આધાર છો. આપ કહો તે હું વાહન અહીં લાવું, તેના ઉપર બિરાજી આપ મને અને વાહનને કૃતાર્થ કરો. એમ કહી રાજાએ પૂજાનો સામાન લઈ વર્ણી પાસે આવી પ્રેમથી ષોડશોપચારથી પૂજન કર્યું. મેવા મીઠાઈ ભેટ ધરી દંડવત પ્રદક્ષિણા કરી નીલકંઠ વર્ણીને શણગારેલા હાથી ઉપર બિરાજમાન કરી પોતે ચામર કરવા લાગ્યા. રાજા સત્રધર્મા નીલકંઠ વર્ણીને સ્વારી સાથે વાતે ગાતે ધામધૂમથી રાજ દરબારમાં લાવ્યા. પોતાના મહેલમાં પધરાવી રાણીને વર્ણીના દર્શન કરાવ્યા. તે બધાએ પણ નીલકંઠ વર્ણીની પૂજા કરી. સૌએ કહ્યું કે પ્રભુ, આપની પાસે આવું ને આવું અંતઃકરણ સદાય રહે એવો વર માગીએ છીએ. વર્ણીએ તે વર સૌને આપ્યો. રાજાના બધા માણસોએ નીલકંઠ વર્ણીનું શરણું લીધું. નીલકંઠ વર્ણી ફરીથી હાથી ઉપર બેસી રસ્તામાં સૌને દર્શન દેતા દેતા ચાલ્યા. લોકો નીલકંઠ વર્ણીને હાર તોરા અને પુષ્પોથી વધાવી રંગ ગુલાલ ઉડાડતા હતા. પૂર બહાર આવી રાજાએ બધાને પાછા વાળ્યા. પોતે 5 ગાઉ સુધી નીલકંઠ વર્ણી સાથે ગયા. નીલકંઠ વર્ણી હાથી ઉપરથી ઉતરી રાજાને પરાણે પાછો વાળી તેને અભયદાન આપી પોતે આગળ ચાલી નીકળ્યા. જ્યાં સુધી વર્ણી દેખાણા ત્યાં સુધી રાજા નીલકંઠ વર્ણીની મૂર્તિ સામું જોઈ જ રહ્યા. આ રીતે વાલા ભક્તજનો, નીલકંઠ મહાપ્રભુ માનસ પતનથી નીકળી અને રસ્તે ચાલતા જયરામદાસને તરસ લાગી. તેનાથી આગળ ચાલી શકાય એમ નહોતું. નીલકંઠ વર્ણીની મદદથી એક ઝાડ ઉપર ચડ્યો અને દૂર એક સરોવર જોયું. નીલકંઠ વર્ણીનો હાથ પકડી માંડ
એ સરોવર સુધી આવ્યો. નીલકંઠ વર્ણીએ એને કહ્યું, જા હવે ત્યાં જઈને તું પાણી પી લે. જયરામદાસ ત્યાં ગયો, પણ એને સરોવરમાં સાપ જોયા, સર્પો. એટલે પાછો ફર્યો. નીલકંઠ વર્ણીએ એને પૂછ્યું, પાણી પીધું? જયરામે કર્યું, અરે એમાં તો ઘણા સર્પ છે, તે પાણી કેમ પીવાય? નીલકંઠ વર્ણી તરત ઊભા થયા. જયરામની સાથે તેઓ સરોવર પાસે ગયા. સરોવરમાં સર્પ હતા, પરંતુ નીલકંઠ વર્ણીએ જયરામને કહ્યું, જળના સાપ ઝેરી ન હોય. એમ કહી પાસેથી એક લાકડી લઈ વર્ણી પ્રભુએ સાપને દૂર કર્યા અને તુંબી પાત્રમાં પાણી ગાળીને ભરી લીધું. જયરામને એ પાણીનો વિશ્વાસ ન આવ્યો. તેથી નીલકંઠ વર્ણીએ પાણી પહેલાં પીધું ને પછી જયરામે પીધું. અમૃત જેવું મીઠું પાણી લાગ્યું. તેથી નીલકંઠ વર્ણીએ હૈસા. તેઓને લાગ્યું કે અને હજી મારો વિશ્વાસ આવતો નથી. એને મૃત્યુની કેવી બીક અંતરમાં પેસી ગઈ. જેને મૃત્યુની બીક ટળી જાય એ જ ભગત છે, એ જ મુક્ત છે. નીલકંઠ વર્ણી જયરામને લઈને આગળ ચાલ્યા, પરંતુ હવે જયરામના પગ પાછા પડતા હતા. વર્ણી પ્રભુને ત્વરિત ગતિ સાથે એના સ્થૂળ દેહ ન ચાલી શકતો હતો. ત્યાં એમની ઈચ્છા શક્તિ અને સંકલ્પ શક્તિ સાથે એના મનનો મેળ ક્યાંથી મળે? તેના સ્થૂળ દેહને નીલકંઠ વર્ણીનું સાનિધ્ય હતું, પરંતુ એનો સૂક્ષ્મ દેહ તો સગા સંબંધીઓ પાસે પહોંચી ગયો હતો. નીલકંઠ વર્ણી સાથે સ્થૂળ દેહથી તેમજ સૂક્ષ્મ દેહથી સાથે રહી શકતો નહોતો. એટલે એને લાગ્યું કે હવે નીલકંઠ વર્ણી સાથે મેળ નહીં થઈ શકે. તેથી 1-2 વખત તો એને નીલકંઠ પ્રભુને કહ્યું, હે વર્ણી, હવે તો તમે મારી સાથે ઘેર ચાલો, નહીં તો આપ મને ઘેર જવાની રજા આપો. નીલકંઠ વર્ણી એના આ શુદ્ર વિચારથી એના ઉપર દયા આવી. આ દિવ્ય સ્વરૂપની દિવ્યતાનો અનુભવ કર્યા પછી પણ એમનાથી જુદા પડવાનું મન થાય. એમને વિસારી ઘર અને સંબંધીઓના બંધનકારી સ્નેહની સ્મૃતિ થઈ આવે. આ એક ખરેખર આશ્ચર્ય જ છે. પછી તો નીલકંઠ વર્ણીએ કીધું કે જો તને જ્યારે વૈરાગ ઉપજે ને તો સગા સંબંધીઓના સ્નેહનું બંધન તૂટે ત્યારે પશ્ચિમ દેશમાં આવજે, મારો ત્યાં તને મેળાપ થશે. એટલું કહી જયરામને નીલકંઠ વર્ણીએ આશીર્વાદ આપ્યા. જયરામદાસ ત્યાંથી નીલકંઠ વર્ણીથી છૂટો પડ્યો. નીલકંઠ વર્ણીએ અનંત મુમુક્ષુ જીવાત્માઓને કલ્યાણનો માર્ગ ચીંધવા પોતાની કલ્યાણ યાત્રા આગળ ધપાવી. આ રીતે વાલા ભક્તજનો, નીલકંઠ વર્ણીએ જયરામદાસને ભગવાનની સાથે રહેવા છતાંય પણ એના સંબંધીનો સ્નેહ છૂટ્યો નહીં. એટલે ભગવાન કે હવે તું ઘરે જ જા, વૈરાગ થાય તો આવજે પશ્ચિમ દેશમાં. અને પછી પશ્ચિમ દેશમાં આવ્યા અને ભગવાને દીક્ષા આપી અને જિજ્ઞાસાનંદ સ્વામી નામ પાડેલું. માનસપુરમાં સત્ર ધર્મરાજાનું કલ્યાણ કરી નીલકંઠ વર્ણી વિચરણ કરતાં કરતાં એક ગાઢ વનમાં પહોંચી ગયા. થોડે અંદર જતાં વર્ણીએ એક ઘટાદાર વડનું વૃક્ષ જોયું. એની નીચે કેટલાક યોગીઓ બેઠા હતા. તેઓ એકબીજા સાથે સત્સંગ ગોષ્ઠી કરી રહ્યા હતા. એમની પાસે જઈ પૂછ્યું, તમે બધા કોણ છો? કઈ બાજુ જઈ રહ્યા છો? યોગીઓએ કહ્યું, અમે બધા યોગીઓ છીએ. અમારા મોક્ષ માટે અમે હિમાલયમાં હાડ ગાળવા કહેતા શરીરને સૂકવી નાખી એનો અંત આણવા જઈએ છીએ. અમારી તો હવે ઉંમર થઈ, પણ અમને એ સમજાતું નથી કે તમે આવી નાની ઉંમરે આવા ભયંકર જંગલમાં કેમ ફરો છો? અહીં તો એવા હિંસક પશુઓ રહે છે કે આ વિસ્તારમાં આવેલો કોઈ જીવતો જ ન રહે. યોગીઓની શંકાનું સમાધાન કરવા નીલકંઠ વર્ણીએ એમને કહ્યું, અમે તો સચ્ચિત અને આનંદરૂપ આત્મા છીએ. અમે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં ત્યાં અમને જોતા જ એ હિંસક પશુઓ પણ અમારી સાથે પ્રીતિ કરનારા બની જાય. હવે તમે હાડ ગાળવાની વાત કરો છો, એ અંગે મારે તમને કહેવું છે કે હાડ ગાળવા એ તો આત્મહત્યા કહેવાય.
એનાથી ઉલટું અનિષ્ટ થાય, મોક્ષ ન થાય. મોક્ષ પ્રાપ્ત કરવા માટે તમારે પ્રગટ પુરુષોત્તમ નારાયણને ઓળખીને એનું ભજન કરવું પડે. યોગીઓએ પોતાની મૂંઝવણ વર્ણી સમક્ષ રજૂ કરી. હે બાળા યોગી, તમારી વાત સાચી, પણ એ ભગવાનને શોધવા ક્યાંથી? અમે તમોને તેઓને શોધી શોધીને થાક્યા. વળી બીજી કાંઈ ખબર નહોતી. લોકમાં એવી વાત સાંભળી હતી કે હિમાલયમાં હાડ ગાળવાથી કલ્યાણ થાય, એટલે અમે આ માર્ગ અપનાવ્યો. આત્મહત્યાનો માર્ગ આપને ક્યારે મોક્ષ ન અપાવી શકે. તો અમે શું કરીએ? તમે કહો એ કરવા અમે તૈયાર છીએ. યોગીઓનો આવો સાચો ખબ જોઈ નીલકંઠ વર્ણી એના ઉપર પ્રસન્ન થઈને કહ્યું, તમારો સાચો ભાવ હશે તો ભગવાન તમને જરૂર મળશે. એ જ ક્ષણે નીલકંઠ વર્ણીની કમનીય મૂર્તિમાંથી દિવ્ય પ્રકાશ પુંજ રેલાયો. શીતળ અને શાંત તેજ પુંજની મધ્યે દિવ્ય સિંહાસન ઉપર નીલકંઠ વર્ણીના દર્શન થયા. વર્ણીએ પાછું તેજ સંકેલી લીધું. સૌ અહોભાવમાં ગરકાવ થઈને કહેવા લાગ્યા, વાહ પ્રભુજી વાહ, આપે અમારા ઉપર અપાર કરુણા વર્ષાવી, અમને ધન્ય બનાવી દીધા, પૂર્ણ કામ કરી દીધા, મોક્ષ ભાગી બનાવી દીધા. રાતનો સમય થતાં યોગીઓ વૃક્ષની ઉપર કપડાની જોડીઓ બાંધવા માંડ્યા. તેઓની આ પ્રવૃત્તિ જોઈ નીલકંઠ વર્ણીએ અજાણ્યા થઈને પૂછ્યું, તમે ઝાડ ઉપર જોડીઓ શા માટે બાંધો છો? હે પ્રભુ, અહીં રાતે હિંસક પ્રાણીઓનો બહુ ત્રાસ હોય છે. વળી આ વિસ્તારમાં ખારીબલા નામનું પ્રાણી રહે છે. તે રાત્રે ખાડો ખોદી એમાં લઘુશંકા કરે, પેશાબ કરે. તે લઘુશંકામાં પોતાની પૂંછડી બોળીને ચારે બાજુ છાંટે. એ છાંટા એવા ઝેરી હોય કે જેના ઉપર પડે તરત મરી જાય. કદાચ એ ઉપરના ભાગમાં છાંટે તો શું થાય? તો અમારી એ જ દશા થાય. અમે તો થોડે દૂર નીચે સૂઈ જઈશું. મૃત્યુની ચિંતા રાખવાની શી જરૂર? મૃત્યુથી બચવા કોઈ સંતાઈ જાય તો પણ કોઈને મોત છોડતું નથી. વર્ણી પ્રભુની અર્થગંભીર વાણી યોગીઓ સમજી ન શક્યા. તેથી તેઓ ઝાડ ઉપર બાંધેલી જોડીમાં સૂતા. નીલકંઠ પ્રભુ વડના વૃક્ષથી થોડે દૂર પડ્યા. અડધી રાત પસાર થતાં ખારીબલા આવી. ભયંકર શબ્દ કર્યો. એ સાંભળી યોગીઓ જાગી ગયા. તેઓ બીકના મારે થરથર ધ્રુજવા લાગ્યા. વહેલી સવારે ખારીબરાએ લઘુશંકા કરી પૂંછડું એમાં જબોડીને ચોમેર છાંટ્યું. એ છાંટા ઝાડ ઉપર જોડીમાં સૂતેલા યોગીઓ ઉપર પડ્યા. તેથી તેઓના શરીર સડીને મરી ગયા. નીલકંઠ વર્ણી તો જાણતા જ હતા કે આ નિમિત્તે એનો દેહ પડવાનો છે. તેથી પોતાનો હસ્ત ઊંચો કરી અને અભયદાન આપ્યા. યોગીઓએ દિવ્ય મૂર્તિનું સ્મરણ કરતાં મૂર્તિમાં તલ્લીન થઈ ગયા. આમ મોક્ષના હેતુ માટે નીકળેલા યોગીઓને મોક્ષ ભાગી કરવા માટે નીલકંઠ વર્ણી આ વનમાં પધાર્યા હતા. અને નીલકંઠ વર્ણીએ તમામ યોગીઓને દિવ્ય ગતિ આપી અને ત્યાંથી નીલકંઠ વર્ણી આગળ ચાલતા થયા. સહજાન મહારાજની જય.